ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 7:15 અને ડ્રાઇવિંગમાં નીકળી ગયા છીએ. ડ્રાઇવિંગ પૂરું કરીએ અને પાછા રૂટીન કામ. આજ સોમવાર છે તો 2 દિવસ ફર્યા રેખડા, તો પાછું આજ સોમવારથી રૂટીન કામ શરૂ કરી દીધું છે. તો અત્યારે હવે નીકળીએ છીએ ડ્રાઇવિંગમાં. ડ્રાઇવિંગ પૂરું કરીને પાછા ઘરે જશું, નાસ્તા પાણી કરીને પાછા ઓફિસ. નાઈ ધોયા વગર તૈયાર થઈ ગયા છીએ. अबे साले जो माफ करना मैं जो નાયા કે નહીં કોમેન્ટ કરજો. જો કેવું લાગે, હું નાયો છું કે નહીં. મેડમ એમ કે નાયા ધોયા વગરના તૈયાર થઈને ભાગવા માંડે, તો સાચી વાત છે કે ખોટી તે કોમેન્ટ કરજો. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. મેડમ છે તો અત્યારમાં જો રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. ગાજર ને કેમ મેડમ? કારણ કે આજે બધાની રસોઈ અહીં કરવાની છે, તો અત્યારમાં રસોઈ વ્રજભાઈને પાછું સ્કૂલે જવું હોય એટલે અત્યારે 10:15 વાગ્યા છે, તો અત્યારથી રસોઈ કરવા માંડે તે પહોંચી શકે. અને અમારા વ્રજભાઈ છે તો આજે ઉઠીને બહુ ભણવાવાળો થઈ ગયો છે એટલે લેસન કરવા માંડ્યા છે. લેસન બાકી છે એટલે. હા, બાકી થોડો લેસન કરે, એ લેસન કરે. આપણે નીકળીએ હવે સીધા ઓફિસે. મિત્રો હવે જમી લીધું છે, જમી કારવીને બેઠા છીએ. વ્રજભાઈ છે તો ટીવી જોવે, એને તો બીજું કંઈ હોય નહીં. કા લેસન થઈ ગયો? નહીં, એક જ છે તો કેદી કરવું? આજે જ. અહીંયા ટીવી તો જોયા કરે, તો ક્યારે લેસન કરી? એ જોઈને લેસન કરી લે, બીજું જ કંઈ આવડતું નથી. જોઈને કરી લઈ. તો વ્રજભાઈ હવે ઘરે રહીને અમે જઈએ છીએ બહાર, એટલે પાછા 10 સાડા 10 આવશું, એટલે અત્યારે હવે નીકળીએ બહાર. મેડમ બરાબરથી આવેલા અને આવીને સીધું આ શું છે? મેડમ ખાય રે ભાઈએ લઈ આવ્યો આખો વાટકો ભરીને. ક્યાંથી આવ્યો મેડમ? નીચેથી બને આજે? અચ્છા, વાટકાથી ખબર. વ્રજભાઈને ખબર પડી જાય એવો વાટકો ક્યાંનો કયો છે? મને હા, નાનો તો ત્યારથી કોનું ઠામ વાસણ કોનું છે એ કહી જતો. અમારું ઠામ વાસણ બીજા બાજુના ઘરે ગયું હોય તો ત્યાંથી ઉપાડી આવે કે આ તો અમારું છે. મને હજી નથી ખબર કઈ થાળી કઈ કોની છે, પણ વ્રતને ખબર પડી જાય. લ્યો મેડમ, જે પાક છે તો એ કહે કે કોઈને ખાવું હોય તો પોતે ખાઈ છે. આમ વિડીયોમાં દેખાડે. વિડીયોમાં કોઈ ખાવા આવે? વિડીયોમાં કોઈ ખાવા આવે? પાર્સલ કરીને મોકલી દેવાના. ચાલો, ચીકુ મોર આવવા માંડ્યા છે. મેડમ છે તો ચીકુને હવે સાફ કરી રહ્યા છે ને મોરી રહ્યા છે. એટલે શું બનાવવાનું હોય તો તમને બધાને ખબર જ હોય, કારણ કે અમારે સાંજ પડે રાત્રે હુવા ટાઈમે હુવા ટાણે ટેવ પડી ગઈ છે. અને આ ભાઈ જો મેગી મસાલો ખાય. ચીકુની અંદર મેગી મસાલો ન ખવાય? ગોગડા મેગી વાળો જાતો છે આને. મેડમ ચીકુ શેક બનાવે પછી પીએ કે મેડમ? મેડમ ને તો સવારે ઉઠે ત્યારથી ચાલુ થઈ જાય હતી, રાત્રે હોય ત્યાં સુધી આ જ કરવાનું.
આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.